નથી. હવે એક દિવસ શું કરે છે? કૃષ્ણજી માતા યશોદા ને પાસે એમના ખોળામાં પોતા મતલબ સ્તનપાન કરી રહ્યા છે. હવે એક બાજુ ચૂલા ઉપર દૂધ પણ મૂક્યું છે. અને એવી કૃષ્ણજીને લીલા કરવી હતી ને કે માતાને હું પ્રિય છું વધારે કે પછી દૂધ પ્રિય છે. દૂધ ઉભરાવા લાગ્યું, માતાને ખબર પડી હવે દૂધ ઉભરાય છે, પણ હવે કૃષ્ણને મૂકી, કૃષ્ણ તો વાલો છે, લાડલો છે એના માટે, પણ છતાંય દૂધ વધારે પ્રિય લાગ્યું. અને પછી એ તો દૂધને લેવા માટે કાનાને મૂકી દીધો અને દૂધને લેવા માટે માતા ગયા છે. હવે ચડી રીસ કૃષ્ણને, રીસ ચડી અને જે દઈને વલોવતા હતા ને, જે મટુકી હતી ને મતલબ ગોળી, જેને ગોળી કહી ને, મોટી મોટી ગોળી ને, હવે એટલી બધી તેનું હોય ને વલાખત જેને તેનું હોય તો એટલી ગાયો હોય તો એને માટે દહીં વલોવાના ગોળી ને બધું મોટું મોટું હોય ને, તો હવે એ ગોળી ઉપર જ હવે એમને લાકડી મારી, જે હસઈ પાસે જ માર્યું ને, કંઈક માર્યું અને એ મારીને ગોળીને થોડી, એટલે કે છે ને કે ગોળીના કીધા કટકા 20 તો 20 કટકા એમને કર્યા. તો આવી રીતે ગોળી ફોડી. આ બાજુ માતા હવે દૂધ લેવા માટે ગયા અને દૂધને લઈને પાછા આવે છે તો કૃષ્ણનો ઉત્પાદ જોઈને હવે ખીજાય છે કે આ શું કર્યું? કેમ કે એક તો હવે માતા દૂધ જે લેવા માટે ગયા હતા ને, તો દૂધની પણ વ્યાખ્યા બતાવે છે શ્રીમદ ભાગવતની અંદરમાં. શું કહે છે કે દૂધ, હવે જે ગાયની જે ઋષિ બનેલા હતા એ ગાયોનું દૂધ હતું. એ પણ શું વિચારે છે કે હું કાનાના મુખ સુધી હું જાઉં, પણ હવે મુખ સુધી તો હું પહોંચ્યો નહીં, એટલા માટે શું કરી કે એક તો તપસ્યા કરતા કરતા ગાય બનીને દૂધ પીવડાવવા માટે આટલું બધું અમે, હવે દૂધ ઉકળતું હતું ને, તો ઉકળતા હતા, અગ્નિની અંદરમાં તપતા હતા અમે. હવે એમાં પણ હવે શું થયું કે કૃષ્ણને દૂધ મળ્યું નહીં, એના સુધી પહોંચ્યું નહીં, એ કરતા તો હવે અમે બળીને રાખ થઈ જાય. તો એ પણ હવે વિચારે છે, ગાયો પણ વિચારે છે કે ઋષિ બનેલી ગાયો પણ એવું વિચારે છે કે આ દૂધ કૃષ્ણ સુધી પહોંચે, કૃષ્ણ મારા આ દૂધને પીએ. તો આવી રીતે પણ દૂધ એ ઉભરાઈ જાય છે, એમને મળવા માટે એ ઉભરાય છે કે અમારી દૂધ, માતાનું દૂધ ન ખાય ને અમારું દૂધ પીએ. તો આવી રીતે અલગ અલગ લીલા ભાગવતની અંદરમાં અલગ અલગ લીલા બતાવવામાં આવે છે. તો આવી રીતે માતાને પણ ગુસ્સો આવે છે. એમ કરતા કરતા એક દિવસ તો શું કરે છે, કૃષ્ણ માખણ ખાય છે, પોતાના જ ઘરમાં એ માખણ ખાય છે અને જોવે છે માતા યશોદા કહે છે કે આજ ગોપીઓના ઘરે માખણ ખાય છે ને ફરિયાદ કરતી હતી બરોબર છે કે આજે તો અહીંયા જ ઘરમાં, પોતાના જ ઘરમાં માખણ ખાય છે. એમ કરીને એમને રીસ ચડી અને શું કર્યું છે ને, ઉખલ સાથે બાંધવા માટે એ એક દોરડો લીધો. હવે બાંધવા માટે તો જાય છે, પણ શું કરે છે, બંધાતા નથી, કોઈ રીતે બંધાતા નથી. બીજું દોરડું લે છે, ગાંઠ વાળીને બાંધવા જાય છે, તો બે કહેવાય ને કે બે આંગળ એ ઘટે છે. ત્રીજું બાંધે છે તો પણ ઘટે છે. એમ કરતા કરતા કેટલાય દોરડા બાંધીને માતા થાક્યા અને પછી બેઠા. બેઠા ને એટલે કહેવાય ને કે મમતા ને અહમતા, એ બંને આંગળ એ ઘટતું હતું ને, તો હવે થાકી ગયા, બધું મૂકી દીધું. એટલે હવે કૃષ્ણ કહ્યું હવે બંધાઈ જાઓ, એટલે એક દોરડે જે બંધાઈ ગયા. તો હવે ગોપીઓ પણ ઈચ્છે છે કે, ગોપીઓ પણ ના પાડે છે કે હરી